મારું નામ ભરતભાઈ દેગામા। આજરોજ અમે વાંકાનેર શહેર અને તાલુકા ચુવાડિયા કોળી સમાજ આજરોજ એક ધમલપર મુકામે ગેલમાના મઢે બધા મળી અને એક મિટિંગ કરેલ છે। અને આ મિટિંગ એ અનુસંધાન કરેલ છે કે 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયેલા હતા કે મોરબી જિલ્લાની અંદર જે સંગઠનની રચના કરવામાં આવી છે તેમાં ચુવાડિયા કોળી સમાજને અન્યાય થયો છે। એ બાબતે તો ખરેખર જે અન્યાય થયો છે એ વાત તદ્દન ખોટી છે અને એ અફવાઓ ફેલાવવામાં આવે છે। ખરેખર ચુવાડિયા કોળી સમાજ એટલા માટે ભેગો થયો છે કે ભાઈ આવનાર સમયની અંદર કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ ટિકિટો અમારા સમાજને ફાળવે। અને બીજા નંબરે કે જે આ જે દુપ્રચાર કરવામાં આવેલ છે કે ભાઈ સમાજને અન્યાય, એ વ્યક્તિઓ જે છે એ ક્યાંય ને ક્યાંય કોઈના કહેવાથી કે કોઈને મિસગાઈડ કરવાથી આવા ખોટા મિટિંગો કે 2-5 જણા ભેગા થઈ અને ખોટું જે વાયરલ કરે છે। અને જે વ્યક્તિઓ હાજર મિટિંગમાં હતા એમને એવો મુદ્દો પણ કહેવામાં નતો, એમને ખોટા પાડી અને આ જે પાર્ટી વિરુદ્ધની જે નીચે ગાઈડલાઇન્સ કે પાર્ટી એમને જે ન્યાય નથી આપ્યો, જે અન્યાય કર્યો છે એ ખોટા છે। અને અમે સમસ્ત ચુવાડિયા કોળી સમાજ અને કોળી સમાજ વાંકાનેર તાલુકાની અંદર બધા સાથે મળીને રહીએ છીએ। અને જે પાર્ટીએ જે જિલ્લા સંગઠનમાં જે મહત્વના હોદ્દાઓ જે મહામંત્રી પછી મંત્રીશ્રી અને મોરચામાં પણ મહામંત્રી બનાવ્યા છે, એનાથી અમારો સમસ્ત સમાજ ચુવાડિયા કોળી અને તળોજા કોળી સમાજ બધા જ અમે ખૂબ ખુશી અને આવકારીએ છીએ નવી નિમણૂકોને। અને ભવિષ્યમાં પણ અમે લોકો પાર્ટી સાથે છે અને પાર્ટી સાથે જ રહેવાના છે। આવા કોઈ જ અન્યાય થયો છે કે કોઈને અસંતોષ છે એ બધો તદ્દન પાયાવિહોણા અને ખોટા સમાચાર છે। ખાસ અમારા વડીલ અને મોભી ભુવાજી તો એ બેઠા હતા, એમને બેઠા અને ફોટા પાડ્યા પછી શું લખ્યું છે કે આવી કોઈ બાઇટ લેવામાં આવી નથી કે આ મિટિંગને લઈને અમે ભેગા થયા છે, આ સંતોષને લઈને ખરેખર તમને ફોટા પાડી અને આવા ખોટા વાયરલ મિસયુઝ કરે છે ખોટાનો। ખરેખર એવી કઈ મીટિંગ બોલાવવાની આવી જ નથી। હું તો આ મંદિરે બેઠો હોય તો કોઈ લોકો આવે ને મને બધી પ્રાર્થના કરે કે બુઆ આપણે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આગળ ચર્ચા એ થઈ કે બુઆ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે આવે છે એમાં આપણા સમાજના જ્યાં જ્યાં ઉમેદવારો હોય એ આપણને મળે, એના માટે આપણે એક મીટિંગ લેવાની છે। તો એના માટે હું કાયમ સમાજ માટે અને પાર્ટી માટે તો સહમત જ હોઉં છું, પણ આ લોકો ખોટા મારા આવો ઉપયોગ કરી જાય આવીને બેન તો વારંવાર આવા કેસો તો બને જ છે। અહીંયા તો એક જ ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે આ આગામીમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અટાણે મોરચામાં આવી ગયું છે તો આપણને આપણા સમાજને ટિકિટ મળે એના માટે બુઆ પર ન કરવાનો છે। તો હું તો કાયમ એ લોકોને સાથે જ હોઉં છું, આખા સમાજ સાથે હોઉં છું। હું કોઈ પાર્ટીનો વિરોધી તો સૌ જ નહીં ને। હોદ્દાની અહીંયા કઈ ચર્ચા જ નથી। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ટિકિટો માગવા માટે અમે આવ્યા છીએ બુઆ, અને તમારે અમને સહકાર આપવાનો છે। મેં તો સમાજને કાયમ સહકાર આપ્યો જ છે। પછી મારી પાસે કોઈથી એવો ભિન્નભેદ આવ્યો જ નથી। કોળી સમાજ તળપદા કે સુવાડિયા એવો શબ્દ મારો ક્યાંય અત્યાર સુધીના મીડિયામાં નહીં હોય। કોઈ વિભાગ પાડવા એ વાત ખોટી છે। અને હું તો આખા સમાજ મને માને છે, આખો સમાજથી મને મોટો બનાવ્યો છે, આ આગળ લીધો છે, તો સમાજનું તો હું પૂરું કઈ રીતે બોલી શકવાનો છું।